નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ આયોજિત કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ એક અમારો બહુ ગમતીલો ઉપક્રમ છે, જેમાં કવિ પધારે છે, પોતાની કવિતાઓ વિશે વાત કરે છે, કવિતા સાથે જોડાયેલા વર્ષોને કવિ બાગોળે છે. આપણે કવિતા તો વાંચીએ છીએ, પણ કવિતાની સાથે જે સર્જનના અનુભવો છે, આ કવિતા રચવા પાછળની જે કથાઓ છે, એ કથાઓમાં પણ આપણને ખૂબ રસ છે. કવિની યાત્રા સાથે કવિતા પોતાના પડખા બદલતી હોય છે. તો યાત્રાને જરા પરોક્ષ રીતે સ્પર્શ કરવાનો આ એક અવસર છે. કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં અત્યાર સુધી રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, વિનોદ જોશી, દલપત પઢિયાર, ઉષા ઉપાધ્યાય, તુષાર શુક્લ, ઉદયન ઠક્કર, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, અશોક ચાવડા બેદિલ, કૃષ્ણ દવે, ઈશા દાદાવાલા, રાજેશ વ્યાસ મિસ્કિન, જુગલ દરજી, રિંકુ રાઠોડ શર્વરી, હર્ષ બ્રહ્મભટ્ટ અને પારુલ ખખ્ખર આ કવિઓ પધારી ચૂક્યા છે અને એમણે પોતાની કવિતાઓ વિશે અને કવિતા સર્જનની પ્રક્રિયા વિશે બહુ વિગતે માંડીને વાત કરી છે. તો આજે આપણી સાથે આ ઉપક્રમનું સૌંદર્ય વધારવા માટે કવયત્રી મનીષા જોશી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કવયત્રીને મંચ ઉપર આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. ગુજરાતી ભાષાના આ ખૂબ જાણીતા કવયત્રી મનીષાબેન, આપનું સ્વાગત છે. એ સાથે આપણે એક નવો ઉપક્રમ રાખ્યો છે કે જે નવોદિત કવિઓ છે, જે હમણાં કવિતા લખે છે, તરોતાજા જેની કલમ છે, આ કવિઓ પોતાના પૂર્વસૂરી કે સમકાલીન સર્જકો જેના વિશે વાત થવાની છે એનો પરિચય પોતાની બારીએથી આપે. એ ઉપક્રમમાં હંમેશા એક યુવા કવિને આપણે નિમંત્રણ પાઠવીએ છીએ. તો આજ આપણા ખાસ નિમંત્રણને માન આપી કવિ અને નાટ્ય લેખક અક્ષય દવે ઉપસ્થિત છે. અક્ષયને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આ બંને મિત્રોને આજે વધાવી લઈએ, મનીષા જોશી અને કવિ અક્ષય દવે. એક તો આજે આ બંને વચ્ચે એક સામ્યતા છે, બંને મિત્રો વચ્ચે. કવિ તો છે જ બંને, પણ કવિ હોવા ઉપરાંત એક મીઠી સામ્યતા એ છે કે બંને જીવનના કોઈ એક તબક્કે ખારવાઓની કવિતાઓ કરી છે. બંને પાસે પોતપોતાના ખારવાઓના રૂપો છે. અક્ષયના એ ખારવાના રૂપ પર હું આગળ આવીશ, પણ મૂળે મનીષા જોશી એટલે જેને ભાવકો બહુ પ્રેમથી બરફની દીકરી કહીને ઓળખે છે, એવા મનીષા જોશી કચ્છથી પાંગરેલી આ નાગરવેલ એ કેલિફોર્નિયામાં જઈને ઊભી રહી છે. અને એની વચ્ચેના વર્ષોમાં એ જે રેલગાડીના ડબ્બાઓમાં બેસી અને મુસાફરી કરી છે, કચ્છ માંડવીથી આવી વડોદરા, વડોદરાથી મુંબઈ, મુંબઈથી પછી આ લંડન ને કેલિફોર્નિયા, આ બધા વર્ષોમાં એની કવિતાઓ સતત બદલાણી છે. એ નાનકડી દીકરી કવિતામાં પિતાજીની આંગળી પકડીને પૂછે કરે કે આ ટ્રેન બહુ જ મોટી છે, ને પિતાજી એની આંખોમાં જોઈને કહે છે કે ટ્રેન મોટી નથી, તું બહુ નાની છે. ને પછી એ કવિયત્રી વિમાનની બારીમાંથી નીચે ધરતીને જુએ, ધરતીના સૌંદર્યને જુએ, પણ આ બધાની વચ્ચે પેલી ટ્રેન ભૂસાતી નથી, કારણ કે આ કચ્છથી કેલિફોર્નિયા લઈ ગયેલી ટ્રેન છે. આ એક એવી કવિયત્રી છે જે ઝળાહળા દિવસોને ઘરના ભંડકિયામાં પૂરી દે છે. કોઈક ગોજારી રાતે, વરસાદી રાત હશે, શિયાળાની રાત હશે, ત્યારે પોતાના ખપનો સૂરજ અને પોતાના ખપનો ઝળાહળ દિવસનો એક ટુકડો હાથમાં લઈ લે છે. આ એક એવી કવિયત્રી છે જે સફેદ રંગોના અલગ અલગ રૂપોને ઓળખે છે. હિમાંશીબેન એમ કે અંધારી ગલીમાં સફેદ ટપકા, તો મનીષાબેન એવું કહે છે કે ડોશીના જે વાળ છે એ વાળના રંગોમાં, એ વાળના આકારોમાં એ પેલી બાળકની બાબરી પણ જુએ છે, એ વૈધવ્યના રંગો પણ જુએ છે શ્વેત, અને વાર્ધક્યના પણ શ્વેત રંગો જુએ છે. ને વળી એ વાળનું ગૂંચળું જો એની ડોશી પગના અંગૂઠામાં દબાવે તો શરીરનું લોહી દોડતું અટકી જાય. આ એ કવિયત્રી છે. કંદરા, કંદમૂળ, કંસારા બજાર અને થાક આ એમના કાવ્ય સંગ્રહ છે. એ જ્યાં જ્યાં ફર્યા છે ને એની કવિતાઓમાં એ રંગો ઝીલાયા છે. સાધના ટોકીઝનો ખાંચો હોય કે પેલી ભુજની શેરીઓ હોય. ભુજમાં જ્યારે હું પહેલી વાર ગયેલો બેન, ત્યારે મેં મારા ભુજના મિત્રોને કીધું હતું કે મારે એ બજાર જોવી છે જે મનીષા જોશીએ લખી છે. તો આ રંગો એમની કવિતાઓમાં સતત ઝીલાયા છે. તો સૌ પ્રથમ આ ઉપક્રમના ભાગરૂપે જે યુવા કવિને બોલાવવાના છે, અક્ષય દવે. તો અક્ષય અમારો એવું કહે છે કે ખારવાના ભાગ્યમાં છે સૂકેલી માછલીનું રણ, ખારવાની ખોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ. તો આ ખારવા વિશે અક્ષય વાત કરે છે. અને કવિયત્રીએ પણ એક તબક્કે ખારવાની વાત કરી છે કે ખારવણ જેનો વર ગયો છે ખેપમાં, એ ખારવણને હવે ભય એ લાગ્યો છે કે દરિયો એનું ઘર ભાળી ગયો છે. અને એ ખારવણ છે જેને મન થયું કદાચ મોઢામાંથી જે કરચલા નીચે પડ્યા
એ કરચલા દરિયામાં ગયા તો મારા પ્રિયતમ ભેગી, મારા વર ભેગી કદાચ હું દરિયામાં જાઉં, પણ દરિયો એને સંઘરતો નથી, કારણ કે આ ખારવણની કૂખમાં પણ એક નવો દરિયો પાંગરવાનો છે. ખારાશ માત્ર દરિયાના પાણીમાં નથી. આ કવિયત્રી કહે છે ખારાશ વાટમાં પણ છે અને ખારાશ આંખમાં પણ છે. તો આ એ કવિયત્રી છે. તો હું નાટ્ય લેખક, હમણાં જ એને રસાંત નામનું અદ્ભુત નાટક અક્ષય દવે આપ્યું છે અને મારો બહુ ગમતો ગીત કવિ છે. એની રચનાઓમાં બહુ જુદા જુદા પ્રકારના પ્રયોગો સતત જોવા મળે છે. એવી તરોતાજા કલમ અક્ષય દવેને વિનંતી કરીશ કે અક્ષય આપ આવો અને તમારા અભ્યાસમાં ઉઘડેલા મનીષા જોશી રજૂ કરો. અક્ષય દવે. થેન્ક યુ રામ. સૌ પ્રથમ તો નવજીવનને આ આંગણું આપણી ભાષા માટે ખોલી આપવા માટે હું અભિનંદન પાઠવું છું અને એક મારા તરફથી થેન્ક યુ અને એક સેલ્યુટ પણ કરું છું. રામે જેમ કહ્યું એમ મનીષા જોશી પોતે એક કવિયત્રી તો છે જ, એમણે પ્રવાસ વર્ણનો પણ લખ્યા છે, એમણે પાકશાસ્ત્રનો અભ્યાસ અને એની કવિતાઓ પણ કરી છે. પણ અહીંના લોકોને હું એ વાત જણાવવા માગું છું કે શી ઇઝ બેઝિકલી અ સિરિયલ કિલર. શી ઇઝ અ મર્ડરર. એમણે એટલા ખૂન કર્યા છે, ના ફક્ત અન્ય લોકોના, પરંતુ પ્રાણીઓના, પશુઓના, પક્ષીઓના, નિર્જીવ વસ્તુઓમાં સજીવારોપણ કરીને એને પણ માર્યા છે. આ બધા માટે આપણે ફોર્ચ્યુનેટલી એમને કોઈ સજા મળવાની નથી સરકાર તરફથી, કેમ કે આ બધું જ એમણે પોતાના કાવ્ય વિશ્વમાં કરેલું છે. એક બે કવિતાઓ હું એમની વાંચી અને તમને એ વિશે વાત કરું. તો એમની મેં સૌ પ્રથમ એક કવિતા વાંચેલી, જેલ. એ કવિતા મેં ક્યાંક ઓનલાઈન કોઈ આર્ટિકલની અંદર વાંચેલી. એમાં લગભગ એમનું નામ પણ મેન્શન નહોતું કરેલું જેમણે કવિતા ટાંકેલી એમણે. અને પછી મેં શોધી અને કવિતા મને મળી અંતે અને મેં વાંચી. પછી તો એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કંદરા એ પૂરો વાંચ્યો અને ધીમે ધીમે હું એ વિશ્વમાં ખેંચાતો ગયો. મેં એમની કવિતાઓમાં જુદા જુદા થતા પ્રયોગાત્મક વર્ણનો, ઇમેજિનેશન, ઘણું બધું જ છે એમાં. તો એની આજે આપણે વાત કરીશું. એ કવિતા હું સૌથી પહેલાં સંભળાવું, જે મેં સૌથી પહેલાં વાંચેલી. કવિતાનું શીર્ષક છે જેલ. જેલની કાળ કોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું. પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જળ સખત. રોજ એક નવા કેદીને હાથ પગ બાંધીને મારા પર સુવડાવવામાં આવે છે. એ ખૂબ તરફડે છે, પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી. થોડી વારમાં મરી જાય છે. છેક બીજા દિવસે સિપાહીઓ એને ઉપાડી જાય છે. હું ઠંડી ગાર સ્થિત પ્રજ્ઞ પડી રહી છું. એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે. હું એક એવી જ અકથ્ય વધારે ને વધારે જિદ્દી બનતી જાઉં છું. મારામાંથી પણ એક ટીપું એ બરફ પાણી બનીને વહેતો નથી. જેલના લોખંડી સળિયાઓ પાછળ કડક ચોકી પહેરા વચ્ચે હું પડી છું. જેલર એનો પગ મારા પર ટેકવીને થાકેલો ઊભો છે. એના બૂટની અણીદાર ખીલ્લીઓ મને ઉજરડા પાડે છે. એક નવો જ કેદી આવીને મારા પર સૂવે છે, મરે છે, સૂવે છે, મરે છે, સૂવે છે. આપણે ગુજરાતી ભાષાની ઘણી કવિતાઓ વાંચીએ અને એના રોમેન્ટિક વર્ણનો વાંચ્યા હોય અને અલગ અલગ એના છંદો લઈ વાંચ્યા હોય. હવે આ જે હું મર્ડરરની વાત કરી રહ્યો છું એ એવા કોઈ પણ હથિયારનો ઉપયોગ વગર, ના છંદ, ના લય, ના આપણા તળપદા શબ્દો, એવી કોઈ જ વસ્તુના હથિયારના ઉપયોગ વગર આ બધા મર્ડર કરી શકે છે. અને એની સાથે સાથે જે પરંપરાગત કવિતાઓનું પણ ખૂન કરી શકે છે. આવી જ એક અન્ય કવિતા એમની છે. અમેરિકન એક રેપર છે એમિનેમ. કોઈ એના ગીતો સાંભળ્યા હોય તો એમને ખ્યાલ હશે કે એણે એક મર્ડર ફેન્ટસીનું સોંગ લખેલું છે, કિમ. કિમ એની વાઈફનું નામ છે અને સોંગમાં એનું મર્ડરનું વર્ણન કરે છે કે એક વખત હું રૂમમાંથી મારી વાઈફને લઈ જાઉં મારી કારમાં શહેરની બહાર દૂર, અને પછી એનું આ રીતે હું મર્ડર કરું. તો એ મર્ડર ફેન્ટસી એ એમિનેમે પોતાના ગીતમાં આપી. એના વર્ષો પહેલાં મનીષા જોશી એક કવિતા આપે છે, ગુજારી વાવ. હા હા, એ માણસ જીવે છે હજી એના ઘરમાં સુખેથી,
પણ મારી માટે મરી ગયો છે. અને એટલે જ હું રોજ રોજ એના નવા નવા મૃત્યુની કલ્પના કરું છું. હવે એમિનેમ તો અટકી જાય છે એક વખત એમના વાઈફના ખૂન કરીને અને એની ફેન્ટસી કરીને, પણ મનીષા જોશી ત્યાં અટકતા નથી, ત્યાંથી શરૂ થાય છે કે હું અલગ અલગ રીતે કાવ્ય નાયિકા, આ કાવ્ય નાયિકા તો કાવ્ય નાયિકા ત્યાંથી શરૂ થાય છે કે હું કઈ કઈ રીતે એને મરતા જોઉં છું, કઈ એના એક્સિડેન્ટલ ડેથ અથવા તો પોતાએ કરેલા એના મૃત્યુની કલ્પનાઓ, કે રસ્તા પર ચાલતા ટ્રકના પૈડા એના પર ફરી વળે છે અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું. સો કોલ્ડ બ્લડેડ. તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરતી હોઉં છું. ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું અને એના ગળામાં ફાંસો હોય છે. હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું અને એનું આખું શરીર સળગતું હોય છે. ક્યારેક એ કોઈ ગુજારી વાવના તળિયે પડ્યો હોય છે અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું. રોજ રાત્રે યમરાજ આવે છે પેલા કાળમુખા પાડા પર બેસીને કરગરે છે એને લઈ જવા માટે, પણ હું એને રજા નથી આપતી. આપણી પુરાણ કથાઓમાં આપણે સત્યવાન સાવિત્રીની વાર્તા વાંચી હશે, જાણી હશે કે એમ સત્યવાન મૃત્યુ પામ્યો છે અને સાવિત્રી એનું બોડી લઈને બેસે છે અને યમરાજ આવે તો આત્મા લઈ જવા માટે તૈયાર થતી નથી, લઈ જાય તો એને પાછો જીવિત કરવા માટે જાય છે. એવી જ રીતે મનીષા જોશી અહીંયા કહે છે કે હું તો લઈ જ નહીં જવા દઉં એમ, જે મારા આટલી વખત હું એનું મર્ડર કરીશ પણ હું એને લઈ નહીં જવા દઉં. તો આ કવિતાનો આ પ્રકાર આપણે કોઈ બીજી જગ્યાએ જોઈ શક્યા નથી, ગુજરાતી કવિતાઓમાં ખાસ. અને એના માટે એમણે જે યુક્તિઓ પ્રયુક્તિઓ યુઝ કરી છે, જે ઇમેજિનેશન કર્યું છે, એ એટલું અલગ છે બધી કવિતાઓથી કે એમાં એક વખત ડૂબ્યા પછી જ આપણને સમજાય અને ધીરે ધીરે એ આપણી અંદર એનું વિશ્વ ખુલતું જાય. બીજી વસ્તુ એ પણ છે કે એમણે જ્યારે કવિતાઓ લખવાની શરૂઆત કરી તો જનરલ જે રોમેન્ટિક કવિતાઓ લખવાની એક સ્ત્રી શરૂઆત કરે 15-16 વર્ષની ઉંમરે એમણે લખી, પણ પછી એક દિવસ એવો આવ્યો કે પોતાની અગાસી પર જઈને એ બધી જ કવિતાઓની હોળી કરી નાખી, લિટરલી બધી કવિતાઓ બાળી નાખી. અને પછી એમનું જે વિશ્વ સાહિત્યનું વાંચન છે, એમનું કવિતાઓનું વાંચન છે, એના દ્વારા એક નવી કવિતાનો આરંભ થયો. વડોદરામાં ભણતા સમયે ઘણા વિદ્વાનો એમના સંપર્કમાં આવ્યા, એમની સાથે કવિતાઓની ચર્ચાઓ થઈ, કવિતાઓ શેર કરી અને એ વર્ષો દરમિયાન એટલે કે 17-18 વર્ષથી લઈને 24 વર્ષની ઉંમર સુધી એમણે કવિતાઓ લખી. અને એ કવિતાઓ એટલે કંદરાની કવિતાઓ. એ કવિતાઓની અંદર આ બંને કવિતાઓ ઇનફેક્ટ કંદરામાંથી છે. એના પછી મુંબઈ રહેવા ગયા અને મુંબઈની ટ્રેનમાં મુસાફરી કરતાં કરતાં એમણે ઓબ્ઝર્વ કરેલી કેટલી કવિતાઓ છે. એની સાથે સાથે એમને યાદ આવે ત્યારે કંસારા બજાર, જે કચ્છની કવિતાઓ એમણે લખી છે. અને આજે મેં વાત કરી એમ અન્યના મૃત્યુની નહીં, પણ પોતાની કવિતામાં પોતાના મૃત્યુની પણ વાત એટલી સહજતાથી એ લઈ આવે છે. ઘણી વખત પોતાને જીવાડે છે, ઘણી વખત મારે છે. એવી એક કવિતા હું સંભળાવું. કસ્બામાં. વન નજીકના એક નાનકડા કસ્બામાં હું રહું છું. થોડાક ઘરોની વસ્તીવાળા આ કસ્બામાં આજકાલ ભયનું વાતાવરણ છે. પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે બહાર સૂતેલા જણને. કસ્બાના પુરુષો રાત પાડી કરીને વારાફરતે પહેરો ભરે છે. મારી ઝૂંપડીના ઓટલા પર હું સૂતી છું, કલ્પના કરી રહી છું એ વાઘની. કેવો કદાવર હશે. એના શક્તિશાળી પંજાથી એ મને પકડમાં લેશે, મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં, કે પછી કમરથી ઊંચકીને દોડી જશે પલકવારમાં. એ ઉગામશે એના તીક્ષ્ણ નખ અને ઉઝરડા પાડશે મારી ત્વચા પર. એ વખતે રોમાંચની એક કંપારી જરૂર ફરી વળશે મારા શરીરમાં. મને ખાઈ જતાં પહેલાં એ એક નજર પરોવશે મારી આંખમાં. મારે જોવી છે એની બે સળગતી આંખો, પછી ભલે કરી નાખે મને હતી ન હતી. મારે પાર કરી જવી છે વન અને કસ્બા વચ્ચેની એ સીમા.
સો આ કવિતાઓનો એક પ્રકાર છે. એમણે જે રામે વાત કરી કે અમારા વચ્ચે કોમન એ વસ્તુ છે કે મેં પણ દરિયાના પ્રદેશની વાર્તાઓ લખી છે. એમણે પણ દરિયા પ્રદેશની અને અન્ય કુદરતી કાવ્યો પણ લખ્યા છે. પણ એ કુદરતી કાવ્યો ફક્ત એક સૌંદર્ય વર્ણન કે એ પ્રકારની અનુભૂતિના કાવ્યો નથી. એને પણ એક બિયોન્ડ દેટ શી ગોઝ એન્ડ થિંગ્સ અબાઉટ ધ થિંગ વિચ આર નોટ જનરલી પોસિબલ ફોર એવરી હ્યુમન ઓર એ કોમન હ્યુમન. સો એ કવિતાઓ વિશે જે રામે વાત કરી કે ખારવાની કવિતા, એ ખારવાની વહુ જે મારા કાવ્યોમાં આવે કે અન્ય લોકોમાં આવે એનાથી કેટલી અલગ રીતે એમના કાવ્યમાં આવે છે. કે ખારવાના ગયા પછી શૂન્ય મનસ્ક મૂંગી થઈ ગઈ છે એની વહુ. એકવાર મેં એને જોઈ દરિયાની સાવ નજીક ઊભેલી, ધારીને જોયું તો એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા. એમની કવિતાઓ સમજવા માટે લાઈક એમની બીજી એક ક્રિએટિવ પ્રોસેસ રસોઈ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. હવે એમાં એવું છે કે ફોરેનમાં જે ફ્રોઝન ફૂડની પ્રથા છે કે પોતાના ફ્રીજમાં પડેલા શાકભાજી અને પછી અઠવાડિયા 2 અઠવાડિયા પછી વપરાય, એના બદલે એ શું કરે છે, એ બજારમાંથી તાજા ફળ કે શાકભાજી લઈ આવે અને પછી એમાં ધીમે ધીમે એને ફોલવા, સમારવા, સૂંઘવા, કાપવા, મસળવા અને એની જે રસોઈ સામગ્રીમાં એનો ઉપયોગ કરવો માટે તો એને ધીમી આંચ પર પકાવવા દેવા માટે આપણે જોઈએ. અને આખી એક રસોઈની પ્રોસેસમાંથી પસાર થયા પછી એવા અંદર શેડભેડ થઈ ગયા હોય કે એકબીજાને એ જે પૂર્વ સ્વરૂપે હતા એવી રીતે તમે ઓળખી ના શકો કે અચ્છા આ તો પહેલાં બટેટું હતું એમ, આ તો પહેલાં કોબી જ હતી. તો એ જે પ્રોસેસ છે એમની ધીરે ધીરે રસોઈને એન્જોય કરતાં કરતાં અને એની પ્રોસેસમાંથી પસાર થતાં વાત કરવાની, એ રીતે જો આપણે એમની કવિતાઓને જોઈએ તો મારા ખ્યાલથી વધારે નજીક પહોંચી શકાય. કે એને આમ ઉભળક વાંચવા કરતાંય આપણે એમની કવિતાઓ પાસે બેસીએ, 2-3 વાર વાંચીએ, એમાં જે ઇમેજિનેશન છે એ આપણા મનમાં આપણી રીતે એને ઇમેજિન કરીએ તો એ કવિતાઓ વધારે ખુલે એવું મને લાગે છે. આ કવિતાઓમાં આગળ કહે છે કે ધારીને જોયું તો એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા. એ કરચલા જમીન પર પડતા વેત દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ. એ ખારવાની વહુ પણ ધીમે ધીમે આગળ વધી રહી હતી. દરિયા ભણી પણ એ પેલા કરચલા જેમ દરિયામાં ભળી ન શકી. પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ. હવે હું ક્યારેક જોઉં છું એને, એ પોતાના ઘર આગળ સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે. એને ભય છે કે દરિયો ભાડી ગયો છે એનું ઘર. એને ભય છે કે દરિયો ભાડી ગયો છે એનું ઘર અને આગળ વધી રહ્યો છે એના તરફ. એને ભય છે એની કૂખમાં છે હવે નર્યું ખારું પાણી. એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં. દરિયાના નામનો વાસુ લઈને ધૂણતી એ સ્ત્રી જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે. નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ આવી રહ્યા છે એના દર્શને. એ આપી રહી છે જાત જાતના આશીર્વાદ અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ. સો એમની આ જે કવિતા રચવાની શૈલી છે એ આપણે એનાથી અવગત, જરા મને જેવડું આવડ્યું મેં તમને કીધું, પણ પોતાના કાવ્ય વિશે અને આ એક નવું વિશ્વ એમણે જે ઊભું કર્યું છે એને વધુ અવગત કરાવવા માટે હું એમને વિનંતી કરીશ કે આપ આવો અને વાત કરો આપની કવિતાની. થેન્ક યુ. થેન્ક યુ અક્ષય. અહીંયા એક નાનકડી વાત ખાલી કે હિન્દી અને અંગ્રેજી ભાષામાં મનીષા જોશીના કાવ્યોનું સુંદર ભાવાનુવાદ થયા છે, સુંદર અનુવાદો થયા છે અને વિશ્વના ઉત્તમ સામયિકો કહી શકાય, ઉત્તમ સંપાદનોમાં એમની કવિતાઓએ સ્થાન લીધું છે અને આવું સન્માન બહુ ઓછા ગુજરાતી કવિઓને મળ્યું છે. એમનો જે કાવ્ય સંગ્રહ છે કંદમૂળ, એને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત થયું છે. એટલે અનેક સન્માનો એમની કવિતાઓને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તો મને લાગે છે કે અક્ષયે એમની કવિતાનો એક ઉઘાડ કરી આપ્યો છે. એટલે હવે આપણે જવું છે કંસારા બજારમાં. મને તો પેલી સાધના ટોકીઝના ખાંચામાં બહુ રસ છે. મને એ અથાણા અને અંધકારમાં બહુ રસ છે કે કેવી રીતે કવિયત્રીએ અલગ અલગ અથાણાઓ સાથે સ્ત્રીઓના અંધારાને જોડ્યા છે.
મને ટ્રેનમાં પણ રસ છે, જ્યાં એક નાનકડી છોકરી ટ્રેનને જોયા કરે છે, જેને કચ્છથી કેલિફોર્નિયા લઈ જવાના છે. તો ખૂબ આદર સાથે મનીષા જોશી, આપ પધારો અને તમારા કાવ્ય વિશ્વમાં અમને પ્રવેશ કરાવો. મનીષાબેન. સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રવિવારની સાંજ છે, મંડે બ્લ્યુની લગભગ શરૂઆત થઈ ચૂકી હોય એવા સમયે તમે સૌ અહીં મને મળવા આવ્યા, એ માટે ખૂબ ખૂબ આભાર. આ કવિતાની યાત્રા વિશે જો વાત કરવાની હોય તો મને એમ લાગે છે કે જેમ એક કવિની કવિતા સુધી પહોંચવાની યાત્રા હોય, તેમ એક વાચકની પણ એ એક અલગ યાત્રા હોય છે કોઈ એક કવિતા સુધી પહોંચવાની. અને હું જો મારી કવિતાઓની વાત કરું તો આ 4 સંગ્રહો થયા છે, પણ મને હંમેશા ઓસ્કાર વાઇલ્ડનું જ એક વાક્ય યાદ આવે કે બુક્સ આર નેવર ફિનિશ્ડ, દે આર મિયરલી એબન્ડન્ટ. એટલે મને નથી લાગતું કે મેં આ કવિતાઓ ખરેખર પૂરી કરી છે. જે પ્રથમ કવિતા જ્યાંથી શરૂઆત થઈ, જેમ અક્ષયે પરિચયમાં કહ્યું કે તરુણ વયમાં થોડી એક ઉંમર હોય, ગામમાં કોઈ ભૂરી આંખોવાળો છોકરો ગમી ગયો હોય અને પછી એને સંબોધન કરીને કવિતાઓ લખી હોય. પણ મને સદનસીબે ખ્યાલ આવ્યો કે એમાં બહુ વધારે પડતું રોમેન્ટિસિઝમ હતું અને એ કવિતાઓ મેં નષ્ટ કરી દીધી. પણ જોકે હવે મને એનો પણ અફસોસ થાય છે કે મારા પોતાના માટે મારે એ કવિતાઓ ફરીથી વાંચવી છે. આઈ વોન્ટ ટુ મીટ માય ફોર્મર સેલ્ફ, કે એ સંવેદનશીલતા કેવી હતી કે જ્યારે હું માત્ર લાગણી કોઈના માટે અનુભવી અને લખી રહી હતી, એને જ સીધું સંબોધન કરીને. હવે તો મારી કવિતાઓમાં જે લાગણીઓ છે એ કેટલા બધા રૂપકો અને કેટલા બધા પ્રતીકોમાં મીટળાઈને આવે છે. સો પણ એટલે આ પણ એક આખી એક પ્રોસેસ છે. તો કચ્છ, સૌથી પહેલાં હું શરૂઆત કરીશ કચ્છથી, કારણ કે માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની ખૂબ સુંદર નવલકથા, એમાં કાળુ, રાજુ, દુકાળ એ બધું તો છે જ, પણ એ બધા ઉપરાંત સૌરાષ્ટ્ર એક અલગ પાત્ર બનીને આવે છે, એનું જે આખું લેન્ડસ્કેપ છે. તો એ જ રીતે મારા માટે કચ્છ પણ એક પાત્ર છે. કચ્છમાં મારો જન્મ થયો અને હું હંમેશા એ વિચારું કે જો હું કચ્છને બદલે કોઈ બીજા પ્રદેશમાં જન્મી હોત, પેલેસ્ટાઇનમાં જન્મી હોત કે આસામમાં જન્મી હોત, તો મારી કવિતાઓ કયા પ્રકારની હોત, એમાં કયા પ્રકારની ઇમેજીસ આવી હોત. પણ હું કચ્છમાં જન્મી અને કચ્છનું જે એક વાસ્ટ બેરન લેન્ડસ્કેપ છે, એની જે મેસ્ક્યુલિન ટોપોગ્રાફી છે, તો એની મારા પર ખૂબ અસર થઈ. કચ્છનું એક જે વાતાવરણ છે એ તો છે જ, કે ત્યાં હમીરસર તળાવ જો ઓગને તો કચ્છી હોય એ દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય તો એ ખુશ થાય, કારણ કે એને ખબર છે કે કચ્છ માટે એ તળાવનું શું મહત્ત્વ છે. તો કચ્છનું એ જે વાતાવરણ છે એ તો એક અલગ જ વાત છે. પણ કચ્છની લોકકથાઓ, લોકવાયકાઓ, જેમ કે જખ બોતેરા હોય કે પછી કાળો ડુંગર છે, તો કાળો ડુંગરની જે વાયકા છે ઘણાને ખબર પણ હશે. તો ત્યાં એક નાનકડું મંદિર છે અને એ મંદિરમાં પૂજારી રોજ સાંજે એ કાળા ડુંગરના ડુંગરાઓમાંથી શિયાળ આવે પ્રસાદ ખાવા માટે, તો મીઠી ભાતનો પ્રસાદ ખાય. અને એક દિવસ પૂજારી પાસે એ પ્રસાદ નહોતો, પણ શિયાળ તો આવી પહોંચ્યા ખાવાનું ખાવા, તો એમને શું આપવાનું, તો એ પોતાના અંગમાંથી ટુકડા કાપીને એને આપે છે અને કહે છે કે લો અંગ, લો અંગ. અને એનું પછી અપભ્રંશ થઈને લોંગ લોંગ થયું. એટલે આજે પણ હજી એ પ્રથા છે કે શિયાળને બોલાવવા માટે મંદિરના પૂજારી લોંગ લોંગ કરીને બૂમો પાડે. તો આમાં જે ક્રૂરતા છે, પ્રેમ તો છે જ, પણ પ્રેમની સાથે સાથે જે એક પ્રકારની ક્રૂરતા છે, તો એ મેં અનુભવી. અને આવું તો કેટલું એ બધું મને કચ્છ પાસેથી મળ્યું છે. જેમ કે કચ્છના વેટલેન્ડ્સમાં ફ્લેમિંગોઝ આવે, તો ફ્લેમિંગો આવે એ તો ઠીક છે, પણ મને જે વાત જેની અસર થઈ એ હતી કે એક સવારે હું બહુ ઉત્સાહથી ફ્લેમિંગો જોવા ગઈ અને ફ્લેમિંગો આવ્યા જ નહોતા.
તો એ જે સમષ્ટિની જે સર્વોપરિતા છે, જે આપણા માનવીય અસ્તિત્વની ઉપર જે છે, તો એને હું આમ ભગવાન કે એવા બધાના રૂપમાં નથી જોતી, પણ એક જે સર્વોપરિતા છે, તો એની સામેની જે મથામણ છે એ પણ મારી કવિતાઓમાં ઘણા જુદા જુદા સંદર્ભે દેખાતી હોય છે હંમેશ. તો મારી કવિતાઓમાં જે બધા વિષયો છે, તો એમાં મુખ્યત્વે અર્ધચેતનને ઢંઢોળવાની મથામણ છે. એટલે સ્ત્રી પુરુષના સંબંધોમાં રહેલી જટિલતા એને હું પ્રાણીઓના પ્રતીકો દ્વારા વ્યક્ત કરું છું, કારણ કે મને એમ લાગે કે એનિમલ્સની જે ઇમેજરી છે એ આપણી જે હ્યુમન સેન્સિબિલિટી છે એનું એક્સટેન્શન છે. કારણ કે ઘણી બધી વાતો એવી છે કે જે તમે સીધી જ કવિતામાં કોઈ સ્ત્રી અને પુરુષના મુખમાં ન મૂકી શકો, પણ જો તમે એને પ્રાણીઓના સંદર્ભે મૂકો તો એની જે જટિલતા છે એ ઘણી જુદી રીતે વ્યક્ત થાય. અને એટલે જ ચંદ્રકાંત ટોપીવાળાએ મારી કવિતાઓ વિશે લખ્યું પણ ખરું કે લાયકાન્થ્રોપી, એટલે ખુદમાં પ્રાણી આરોપણ, પોતાની અંદર જ પ્રાણીનું આરોપણ કરી અને એ રીતે લખવાનું. તો પ્રાણીઓના રૂપકો તો ઘણી બધી કવિતાઓમાં છે. સહશયન કવિતામાં પણ છે કે જેમાં એક પુરુષ એના શરીર પર શાહુડીના કાંટા ઉગ્યા હોય અને દિવાલ સાથે પોતાનું શરીર ઘસતો હોય. તો એક બેડરૂમની અંદર સ્ત્રી અને પુરુષના જે સંબંધ છે એની જે જટિલતા છે, તો એને બીજી કઈ રીતે તમે વ્યક્ત કરી શકો કે પુરુષના શરીર પર શાહુડી જેવા કાંટા છે અને એ દિવાલ પર પોતાનું શરીર ઘસી રહ્યો છે. તો કચ્છ છે, કપડાં છે, વાસણો છે, પ્રાણીઓ છે, પુરુષ છે, પછી હિંસા, તો વાયોલન્સ એ પણ મારી કવિતાની એક આગવી ઓળખ છે. અને એ વાયોલન્સ આમ કોઈ ઉપર છલ્લું વાયોલન્સ નથી. જેમ હાના હારેન કહેતા કે તમારે જો શરીરના ઇનર ઓર્ગન્સ જોવા હોય, અંદરના અવયવો જોવા હોય, તો તમારે ઉપરની ચામડીને આખી ચીરવી પડે તો જ તમે છેક ઊંડે સુધી જોઈ શકો. તો હિંસા પણ એ રીતે વ્યક્ત થાય છે. ઉદાસી છે, તો એક ઉદાસી નામની જ એક કવિતા છે જેમાં મંદિરમાં એક દેવી છે, તો એ દેવીના વસ્ત્રો ઉંદર કાતરી ખાય છે અને ભક્તો બધા શોધી રહ્યા છે કે દેવી ક્યાં છે, એટલે દેવી તો છે જ નહીં. તો એ જે ખાલીપો છે એ પણ છે. મૃત્યુની ઈચ્છા છે, તો મૃત્યુઈચ્છા માટે એક કવિતા છે દેડકાની ડેથ વિશની, કે એક દેડકો એક ગીત ગાઈ રહ્યો છે, પણ એ મૃત્યુનું ગીત છે અને એ ગીત સાંભળીને બીજા કેટલાય નાના નાના પ્રાણીઓ જંગલના બધા એ ગીત તરફ આકર્ષાઈને આવી રહ્યા છે. તો આ હું માત્ર એક ભૂમિકા બાંધી રહી છું કે આ બધા વિષયો છે મારી કવિતાના. પછી હું થોડી કવિતાઓ વાંચીશ. અને બીજું છે અજ્ઞાત તરફનું આકર્ષણ. તો પપ્પાના મૃત્યુ પછી હું અજ્ઞાત તરફ વધારે આકર્ષાઈ, કારણ કે એ પહેલાં તો એમ હતું કે ઠીક છે અમારી સામે જે દેખાય છે એ જ વિશ્વ છે, પણ જ્યારે તમે તમારી ખૂબ નજીકની વ્યક્તિને ખોઈ દો, કે એક વ્યક્તિ જે હજી ગઈકાલ સુધી તમારી સાથે જ હોય, તમારી સામે બેસીને ચા પીતી હોય ને છાપું વાંચતી હોય, અને પછી એકદમ ગાયબ જ થઈ જાય, અને ગાયબ થઈ જાય તો એવી રીતે ગાયબ થઈ જાય કે પછી ક્યારેય આવે જ નહીં. એટલે ત્યારે મને એમ સમજાયું કે આ કોઈક એક એવું બીજું વિશ્વ છે કે જેના વિશે આપણે ખરેખર કંઈ જ નથી જાણતા, જે અકલ્ટ છે. એટલે કેટલાક લોકો એને ધર્મથી સમજવાનો પ્રયાસ કરે, કેટલાક લોકો એને ભૂત પ્રેતની દુનિયામાં ને જે હોય તે, પણ એ કોઈક એવી જગ્યા છે, કોઈક એવો પ્રદેશ છે કે જ્યાં એ બધી સ્મૃતિઓ, જેને કહેવાય ને મેમરીઝનું જંકયાર્ડ, એવી કોઈક એ જગ્યા છે. કારણ કે અચાનક જ કોઈ વ્યક્તિ એમ કેમ ગાયબ થઈ જઈ શકે. એટલે જ મેં તાજેતરમાં નવનીતના દિવાળી અંકમાં જે કવિતા આવી જંત્રી, એમાં પણ એ લખ્યું હતું. તો બાકી સ્ત્રી એક વિષય છે, તો સ્ત્રીને પણ હું ઘણી જુદી જુદી રીતે વ્યક્ત કરું છું. જેમ કે એક વિજેતા ગૃહિણી નામની કવિતા છે, તો એમાં એક ગૃહિણી, એક જે સ્ત્રી છે, એ પોતાના રસોડામાં માછલી બનાવતી હોય ત્યારે રસોડું બંધ કરી દે, અને પછી એ માછલીની અંદર મસાલા ભરતી વખતે એના ચહેરા પર એક અલગ જ પ્રકારની ક્રૂરતા હોય. બાકી રાજકારણ કોઈ સીધા સંદર્ભે મારી કવિતાઓમાં નથી આવતું, મતલબ એક દેખીતી રીતે નથી આવતું, પણ
આઈડેન્ટિટી પોલિટિક્સ છે, તો એને હું જુદી જુદી રીતે વ્યક્ત કરતી હોઉં છું. જેમ કે પોતાની કોઈ પણ એક આઈડેન્ટિટીમાં ટ્રેપ થઈ જવાની જે વાત છે. માછીમારોને નામની એક કવિતા છે, તો એમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાનના માછીમારો, કચ્છના છાપાઓમાં હંમેશા એવા સમાચાર આવે કે માછીમારો દરિયો ક્રોસ કરતા એ લોકોને ખબર ન પડે કે આ પાકિસ્તાનની સીમા શરૂ થઈ ગઈ અને પછી ત્યાં પકડાઈ જાય. તો એ રીતે હું આ જે આંતરરાષ્ટ્રીય રાજકારણ છે એને કોઈ રીતે કવિતામાં વણી લઉં છું, પણ બાકી સીધી રીતે રાજકારણ મારી કવિતાઓમાં નથી આવતું. બાકી પુરુષ એ પણ એક ગમતો વિષય છે, અને પુરુષ વિશે મેં ઘણી બધી કવિતાઓ લખી છે. વન પુરુષ છે, વૃદ્ધ પુરુષ છે, પર્વત પુરુષ છે, ન્યૂઝીલેન્ડમાં રહી તો માઓરી પુરુષ, માઓરી જે ત્યાંની પ્રજાતિ છે. તો આ બધા વિષયો છે. અને આ એ કવિતાઓની દુનિયા. હું ક્યારેક આ 4 સંગ્રહો જોઉં ત્યારે મને નવાઈ લાગે કે ઘણા કવિઓને પોતાની કવિતા પ્રત્યે ખૂબ આસક્તિ હોય, બહુ લગાવ હોય, પણ મને મારી કવિતાઓ હંમેશા આમ ત્યજી દીધેલી, ત્યક્તા સ્ત્રી જેવી લાગે, કાં તો કોઈ અનાથ બાળક જેવી લાગે. હા, અને મને એમ થાય કે જો આ બધી કવિતાઓ પાસે હું જો ફરીથી જઈ શકું. ઘણી કવિતાઓ એમ લાગે કે જો આ જ કવિતા મારે ફરીથી લખવાની આવે તો હું એમાં શું કરું. જો કે ફરીથી લખવાનું કોઈ મન જ ન હોય, પણ જો આવે તો. એટલે દરેક કવિતા મને એ રીતે અડધી પડધી લખાયેલી જ લાગે છે. અને હું અંગત રીતે એમ માનું કે જે ખરેખર મોટો કવિ હોય એ માત્ર એક જ કવિતાનો કવિ હોય, જે એનાથી થોડોક ઉછરતો કવિ હોય, એ એક સંગ્રહનો કવિ હોય. જેમ કે હિન્દીમાં આલોક ધનવા છે, તો એક જ કાવ્ય સંગ્રહ, અને પછી એનાથી ઉતરતા કવિઓ હોય, એમના પછી 3-4 કાવ્ય સંગ્રહો. એટલે હું હજી એક જ કેટેગરીમાં છું. તો હું મોટી થઈ કચ્છમાં. જે ફોર્મેટિવ યર્સ, કવિતા માટેની સંવેદનશીલતા જે કેળવાઈ એ કચ્છમાં કેળવાઈ. અને એમાં મારા પપ્પાનું પ્રદાન ખૂબ મોટું, કારણ કે એ બહુ ઉદારમતવાદી, લિબરલ, પ્રોગ્રેસિવ વ્યક્તિ હતા. અને અમારા ગામમાં બહુ નાની વસ્તી હતી, નાનકડું ગામ હતું, માંડ 5,000-1,000ની વસ્તી હશે એ વખતે. વાણિયાવાડ અલગ, વાણિયાઓનું, પટેલોનું અલગ, એક લોહાણાઓનું અલગ, એવી રીતે. તો અમારા એ ગામમાં અમારું એકમાત્ર ઘર હતું કે જ્યાં અંગ્રેજી મેગેઝિન આવતું, ઇલસ્ટ્રેટેડ વીકલી, પ્રિતેશ નાંદીનું. તો આજુબાજુની ફળિયામાં રહેતી બધી છોકરીઓ ગામમાં સ્કૂલ પણ માત્ર 7મા ધોરણ સુધીની જ હતી. એટલે 7મા ધોરણ સુધી ભણીને પછી પરણી જવાનું, એવું જ એક વાતાવરણ હતું. એવા વાતાવરણ વચ્ચે હું ઇલસ્ટ્રેટેડ વીકલીના ફોટા જોઈને ઉછરી. હું પોતે તો ગુજરાતીમાં ભણતી, એટલે વાંચી તો બહુ ન શકતી ઇંગ્લિશ, પણ એમાં અપર્ણા સેનની ફિલ્મ પારોમાં રાખીના બહુ સરસ આમ ગ્લોસી પિક્ચર્સ બધા આવે, અને પછી એ ફિલ્મની સ્ટોરી પણ એવી જ. તો એ બધાને કારણે મારા મનમાં એક સ્ત્રીની જે એક વૈકલ્પિક ઇમેજ એ ઊભી થઈ કે મારી આસપાસની જે આ સ્ત્રીઓ છે બધી આદર છે એમના માટે, પણ મારે એમના કરતાં કંઈક અલગ રીતે જીવનને જોવું છે અને અનુભવવું છે. તો એ રીતે આખી એક યાત્રા શરૂ થઈ કે એક સ્ત્રી, એક ગરિમાવાન સ્ત્રી કેવી હોય, કે આક્રમક નહીં, બોલકી નહીં, પણ મક્કમ હોય, પોતાના આત્મનિર્ધારથી આગળ વધે. એટલે એ રીતે એક આખી યાત્રા શરૂ થઈ. અને પછી તો ધીમે ધીમે જેમ તમે કહ્યું એમ કચ્છ છૂટ્યું, વડોદરા, મુંબઈ, ન્યૂઝીલેન્ડ, એમ નવા નવા પ્રદેશો જોવાની ઈચ્છા થઈ. એની પાછળ પણ કદાચ મુખ્ય જેને કહેવાય કલ્પ્રિટ એ ફ્લેમિંગો, કારણ કે એ લોકોની લાંબી ઉડાન હું જોતી, એટલે મને એમ થતું કે આ પક્ષીઓ છેક સાઇબેરિયાથી અહીં આવે છે, તો મારે પણ ક્યાંક તો જવું જોઈએ. એટલે એ રીતે એક આખી યાત્રા શરૂ થઈ. તો શરૂઆત કરીએ ગાંધીધામની ટ્રેનથી, કારણ કે એ કવિતાનો તમે ઉલ્લેખ કર્યો.
શીર્ષક છે ગાંધીધામની ટ્રેન. પપ્પાને સંબોધીને જ આ કવિતા લખાઈ છે. તમારી આંગળી પકડીને જોઈ હતી ટ્રેન પહેલીવાર કચ્છમાં ગાંધીધામના સ્ટેશન પર. મેં પૂછ્યું હતું, આ ટ્રેન આટલી લાંબી? અને તમે કહ્યું હતું, તું નાની છે. આજે હવે દેશ વિદેશની યાત્રા વેળા હું ઘણીવાર મુઠ્ઠી પછાડીને તોડી નાખું છું પ્લેનની બારી અને કૂદી પડું છું બહાર. ખુલ્લા અજાણ્યા આકાશમાં નીચે જોઉં છું તો પસાર થઈ રહી હોય છે એક ટ્રેન. પૂરપાટ દોડે જતી એ ટ્રેન હજી પણ આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે. કચ્છથી કેલિફોર્નિયા જઈ રહેલી એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા અજાણ્યા લોકોના ચહેરા હજી આજે પણ એટલા જ અજાણ્યા લાગે છે. ગાંધીધામના સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી બતાડનાર એ ગાર્ડ મૃત્યુ પામ્યો હશે હવે. પણ એ એકમાત્ર ચહેરો મને યાદ છે હજી પણ. એ જ ચહેરો છે જે ચેક કરે છે મારો પાસપોર્ટ જ્યારે હું પ્રવેશું છું કેલિફોર્નિયામાં, અને એ જાણે છે હું ક્યારેય ગઈ જ નથી કચ્છની બહાર. કચ્છના એટલા બધા પ્રતીકો ઘણીવાર આમ કોઈ દેખીતો સંદર્ભ ન હોય પણ લગભગ દરેક કવિતામાં આવી જ જતા હોય છે કોઈ ને કોઈ રીતે. એટલે કચ્છમાં પાંદરોની ખાણ છે કોલસાની, ત્યાંથી બધી કોલસા ભરીને ટ્રક જતી હોય, પણ મને ઘણીવાર એમ લાગે કે મારા માટે આખું કચ્છ કવિતાની ખાણ જેવું છે, કે એમાંથી જે ઇમેજીસ મને મળે છે એ ક્યારેય ખૂટતી જ નથી. જેમ કે કચ્છમાં અમારા ગામમાં આંખમાં આંજણી થતી નાનપણમાં, તો બાજુમાં એક રાધાભાભી, લોહાણા પરિવારમાં રાધાભાભી હતા, તો એમના ઘરમાં બકરીની આમ શેર સીધી આમ મારી આંખમાં નાખતા. તો એ ઇમેજ પણ એક કવિતામાં સરસ રીતે વ્યક્ત થઈ છે. એટલે આવું તો ઘણું બધું, જેમ કે માંડવીમાં એક શેરીના એક ઘરમાં બધી સ્ત્રીઓ ભેગી થઈને કાલા ફોલતી, તો એ કવિતા એ ઇમેજ પણ ક્યાંક આવી છે કે મેનોપોઝના આરે આવેલી સ્ત્રીઓ આનંદથી કાલા ફોલી રહેલી હોય. તો આવી તો કેટલી ઇમેજીસ જે કવિતા વાંચનારને ખબર ન પડે કે ક્યાંથી આવી હશે, પણ મને ખબર હોય કે આ બધું કચ્છમાંથી જ આવી રહ્યું છે. એટલે સલમાન રશ્દી એમ કહેતા ને કે પાસ્ટ ઇઝ અ કન્ટ્રી, વી હેવ ઓલ એમિગ્રેટેડ ફ્રોમ પાસ્ટ. તો એટલે મને પણ એ જ લાગે કે હું હવે ભલે અમેરિકાની નાગરિક હોઉં, પણ મારા માટે મારો મૂળ દેશ ખરેખર તો કોઈ જ નથી, ભારત પણ નથી. એ એક ભૂતકાળ જ છે. અને આપણે આપણા પોતાના દેશમાં પણ ઇમિગ્રન્ટ હોઈ શકીએ, પોતાના જ ઘરમાં પણ આપણે અજાણ્યા હોઈ શકીએ. તો કંસારા બજારથી શરૂ કરું, પછી ગુરુવારી બજાર પર જઈએ, પછી આપણે સાધના ટોકીઝ પર જઈએ. માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું મને ગમે છે. ચિરંજીવી મનીષાના જન્મ પ્રસંગે આ શબ્દો મમ્મીએ અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા. વર્ષો વીત્યા, મારા હાથ પગની ચામડી બદલાતી રહી, અને એ વાસણો પણ ઘરના સભ્યો જેવા જ વપરાઈને ઘસાઈને વધુને વધુ પોતાના બનતા ગયા. એ વાસણોની તિરાડને રેણ કરાવવા હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે સાથે સાથે સંધાઈ જાય છે મારા છૂટાછવાયા વર્ષો પણ. ગોબા પડેલા ટીપાઈ રહેલા વાસણોના અવાજ કાનમાં ભરી લઈ હું અહીંથી પાછી જઉં છું ત્યારે ખૂબ સંતોષથી જઉં છું. આ વાસણો જ્યાંથી લીધા હતા એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ, કાંઈ ખબર નથી. છતાં આ બજારના ચીરકાલીન અવાજ વચ્ચેથી હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે સતત એમ લાગ્યા કરે છે કે હું અને આ અવાજ ક્યારેય મળતા નથી. નવા નવા દંપતી અહીં આવે છે મારા માટે
નવું નામ પસંદ કરીને વાસણો પર કોતરાવીને મને તેમના ઘરે લઈ જાય છે. હું જીવું છું વાસણોનું આયુષ્ય, અથવા તો બેસી રહું છું માંડવીની કંસારા બજારમાં, જુદી જુદી વાસણોની દુકાનોના પગથિયા પર. ધરાઈ જઉં છું 32 પકવાન ભરેલી થાળીથી, મૂંઝાઈ જઉં છું એક ખાલી વાટકીથી. વાસણો ઠાલા ને વાસણો ભરેલા તાકે છે મારી સામે તત્વવિદની જેમ. ત્યાં જ અચાનક કોઈ વાસણ ઘરમાં રણકી ઉઠે છે. હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય. વાસણો અને જીવન વચ્ચે હાથ વેંત જેટલું છેટું ને વેંત કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી, ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય એ સમજાય તે પહેલાં વેંતના વેઢા વખતની વખારમાં કંઈક ગણતા થઈ જાય. કંસારા બજારનો અવાજ ક્યારેય સમૂળગો શાંત નથી થતો. બજાર બંધ હોય ત્યારે તાળા મારેલી દુકાનોની અંદર નવા નકોર વાસણો ચળકતા હોય છે ને એ ચળકાટમાં બોલતા હોય છે નવા સવા જીવન. થાળી, વાટકા અને ગ્લાસથી સભર થઈ ઉઠતા ને એઠા રહેતા જીવન. હું જીવ્યા કરું છું ગઈકાલથી, પરમ દિવસથી, તે દિવસથી. આ કવિતા કંસારા બજાર હું માંડવીની હોસ્ટેલમાં ભણતી એ વખતે હોસ્ટેલમાંથી મારા એક ત્યાં ફઈ હતા વસંતબેન સાયલ, એમના ઘરે જતી શનિ રવિની રજામાં. ત્યારે એમના ઘર જતા રસ્તામાં આ બજાર આવતી અને ત્યારની જે બધી યાદ છે એના પરથી લખાય. અને આ એક બીજી બજાર વડોદરાની. આ હું મારી એક મિત્ર કાલુપુરામાં રહેતી, એના ઘરે જતી ત્યારે રસ્તામાં ત્યાં ગુરુવારની બજાર ભરાતી, એની કવિતા. દર ગુરુવારે વડોદરાના કાલુપુરાના આ ચોકમાં ભરાતી ગુરુવારી બજારની હું રાહ જોતી રહું છું. ઘડિયાળમાં નવા સેલ નાખી આપતા ઘડિયાળી, રૂના તકિયા બનાવી આપતા પિંજારા, શ્વાસની દુર્ગંધ દૂર કરતી દવાઓ વેચતા હકીમો. વેપારીઓની ખોટ નથી આ બજારમાં. નવજાત શિશુઓને માલિશ કરવાના તેલ વેચતી એક દુકાનની બહાર હું ઊભી છું. સુંદર કદરૂપા કેટલાય લોકોને જાત જાતની સસ્તી ને ટકાઉ વસ્તુઓ ખરીદતા જોઈ રહી છું. 30-35 વર્ષના સહજીવન પછી લગભગ એકમેકના જેવા દેખાતા, એક સરખી ભાષા બોલતા ને એક સરખું વિચારતા પતિ પત્ની સજોડે ઉપવસ્ત્રો ખરીદવા આવે છે. શાક વેચતી કાછિયણોના ચહેરા તેમના શાક વેચવાના તોલ માપ જેવા જ નિસ્પૃહ બની ગયેલા દેખાય છે. ક્યાં સુધી આપણે આ ઘાસ જેવા શાકપાનમાં તેલ મસાલા નાખીને તેમને સ્વાદિષ્ટ બનાવતા રહીશું? પ્લાસ્ટિકના ડબ્બાની દુકાનમાં અને સેકન્ડ હેન્ડ સાડીઓના સેલમાં હું ફરી વળું છું. મને નવી કરતાં વપરાયેલી ચીજવસ્તુઓ ખરીદવાનું વધારે ગમે. ઘસાયેલી ચળકાટ વિનાની વસ્તુઓ કેટલી શાંત અને વધુ સમજદાર લાગે. સેકન્ડ હેન્ડ વસ્તુઓનો બીજો ફાયદો એ કે કોઈકની ગોઠવણ અને કોઈકની આદતમાં ઢળી જવાનું. નવી નકોર વસ્તુઓ તો જાણે મારી સામે લાંબા આયુષ્યનો પડકાર ફેંકતી હોય તેમ લાગે. મને ડર લાગે છે નવી વસ્તુઓ સાથે નવી શરૂઆત કરવાનો. જૂની વસ્તુઓ જલ્દી તૂટે ફૂટે અને તેમને ઘરમાંથી બહાર ફેંકી દેતા હું વિચિત્ર મુક્તિ અનુભવું છું. એ વસ્તુઓના અસલ માલિકોને મારી નાખ્યા હોય તેવી. શું કામ જીવ્યા કરતા હતા એ લોકો કારણ વગરના કંટાળાજનક જીવન? ગુરુવારની આ બજારમાં લોકો જૂની વસ્તુઓ વેચી જાય અને હું
તેમાંથી પસંદગી કરીને ખરીદી લઉં. સાંજે બજાર બંધ થયા પછી પણ હું ત્યાં જઉં છું. પેલી કાછિયણની જગ્યાએ જઈને બેસું છું અને તેના જેવા જ નિસ્પૃહ ચહેરે જોઈ રહું છું રસ્તામાં પડેલા કોઈ બગડેલા ફળને, કોઈકના ભૂલાઈ ગયેલા તોલ માપને કે ચમકતા પરચૂરણને. ગુરુવારની બજાર ખબર નહીં ક્યાંથી ઉતરી આવે છે ને વેચનારા ખરીદનારા સૌ ક્યાં ચાલ્યા જાય છે. પાછળ રહી જાય છે માલિશ કરવાના તેલની મહેક અને તેની અદૃશ્ય ખુશ્બુમાં આળોટતા રહે છે નવજાત શિશુઓ, જે મોટા થઈને બનશે ભવિષ્યના ગ્રાહકો કે પછી ભવ્ય સેકન્ડ હેન્ડ સેલ ગોઠવનારા વેપારીઓ. આ કવિતા વડોદરામાંથી કંઈક ખરીદી કરી તો પ્લાસ્ટિકની જે બેગ મળે એના પર દુકાનનું સરનામું લખેલું હતું, સાધના ટોકીઝના ખાંચામાં, તો એના પરથી લખાય છે. અમેરિકા પાછા ફરીને બેગ ખાલી કરતા વડોદરામાં કંઈક ખરીદી કરી હશે તેની એક થેલી હાથમાં આવી. એ થેલી પર દુકાનનું સરનામું લખેલું હતું, સાધના ટોકીઝના ખાંચામાં. બસ આ એક વાક્ય અને મને ગમી ગઈ નવેસરથી ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા. પછી તો આખો દિવસ હું વિચારતી રહી કે બીજું શું શું થતું હશે સાધના ટોકીઝના ખાંચામાં. જરૂર કોઈ તરુણી પોતાના ઓળખીતા પાળખીતાઓની નજર બચાવતી ઊભી હશે ત્યાં ફિલ્મ જોવા, એના પ્રેમીની રાહ જોતી. તેનાથી થોડેક દૂર કોઈ બીજો છોકરો ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યો હશે, હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં બોલતો. તેની નજીકમાં કોઈ રિક્ષાવાળો બેઠો હશે પોતાની રિક્ષામાં મીટર ડાઉન કરીને. પછી કોઈ મધ્યમવર્ગીય સદગૃહસ્થ આવશે હાથમાં શ્રીખંડની થેલી લઈને. ચાલ રાવપુરા આગળ લઈ લે, કેટલા થશે? પછી તેમની વચ્ચે થોડીક રકઝક થશે ડભોઈ અને અમદાવાદની ગુજરાતીમાં. અને એમ શરૂ થઈ જશે એક સવારી. એ રિક્ષાના ગયા પછી તેની પાછળની કોઈ બીજી રિક્ષા આગળ આવીને ગોઠવાઈ જશે ત્યાં. એ રિક્ષાવાળો રાહ જોતાં જોતાં વાંચી રહ્યો હશે કોઈ ગુજરાતી છાપું. અકોટામાં પકડાયું કોલગર્લ રેકેટ. NRI ગ્રાહકો માટે સાડીઓની સ્પેશિયલ ઓફર. કડક બજારમાં લાગેલી આગમાં 5 દુકાનો ભસ્મીભૂત. ફતેગંજમાં ધોળા દિવસે લાખોની લૂંટ. વડોદરામાં લિટરરી ફેસ્ટિવલ. અલકાપુરીમાં વિદેશી દારૂ જપ્ત. પાયલ ફરસાણની દુકાનનું નવું સરનામું. ઉત્તરાયણના ચાઇનીઝ દોરાથી ગવાયેલા પક્ષીઓ. સિંગતેલના ભાવમાં તેજી. માંજલપુર સ્થિત યુવાન માટે જોઈએ છે નોકરી કરતી કન્યા. ડૉક્ટર વિદેશ પ્રવાસે ગયા છે. કમાટીબાગની ટોય ટ્રેન ફરી ચાલુ થઈ. રિક્ષાવાળો થોડીવારે છાપું ઘડી કરીને સીટ નીચે દબાવીને મૂકી દેશે. જોઈ રહેશે તેની બાજુમાં હાટડી માંડીને બેઠેલા એક વૃદ્ધ મોચીને. એ વયસ્ક મોચી વર્ષો પહેલાં આવેલા હશે વડોદરા કપડવંજથી, અને પછી રહી ગયા હશે ખંડેરાવ માર્કેટની કોઈ ગલીમાં. એ કાકાથી થોડે દૂર કોઈ બાઈ બિહારના કોઈ ગરીબ ગામમાંથી આવેલી અને હવે ભાંગી તૂટી ગુજરાતી બોલતી શેરીનો કચરો વાળી રહી હશે. ખૂણે ખૂણે કચરાની ઢગલીઓ ભેગી કરીને તે જરાવાર પોરો ખાવા બેસશે સાધના ટોકીઝના ખાંચામાં. અંદર થિયેટરમાં ફિલ્મ શરૂ થાય ને અંધારું થશે એટલે પેલો છોકરો પેલી તરુણીને કિસ કરશે અને બોલશે મુસલમાન ગુજરાતીમાં, મેં તને બહુ પ્રેમ કરું છું. બહાર ટોકીઝની ગલીમાં ફરી એકવાર શરૂ થઈ હશે ચહલ પહલ કોઈ દીક્ષા મહોત્સવના વરઘોડાની.
આવતીકાલથી બધું જ ત્યજી દેનારી કોઈ જૈન કિશોરી આજે 16 શણગાર સજીને તૈયાર થઈ હશે અને જોઈ રહી હશે લોકોએ ઊંચકેલી તેની ગાદીમાં બેઠા બેઠા અહીંથી પસાર થતા સિનેમાઘરની બહાર લટકતા પોસ્ટરને. હું સ્વસી રહી છું વડોદરાની લૂ અહીં અમેરિકામાં, અને મારું શરીર છે ઠંડુગાર સાધના ટોકીઝના એર કન્ડિશન્ડ વાતાવરણમાં. થિયેટરના અંધારામાંથી બહાર નીકળતા જ અંજાઈ જાય છે આંખો દિવસના ઉજાસથી. બહાર દિવાલ પર મોટા અક્ષરે લખેલું છે, અહીં થૂકવું નહીં. પાનનો રસ ગળા નીચે ઉતારી જઈને બાઇકને કિક મારી રહેલા વડોદરાના વર્ણાગી પ્રેક્ષકો ભેગી હું પણ બહાર નીકળી જાઉં છું સાધના ટોકીઝના ખાંચામાંથી. ક્યા બાત. ગી કવિતા એટલા માટે કે આ એક નવો પ્રયોગ હું આજકાલ કરી રહી છું કુલિનરી પોએટ્રીનો. તો એ પ્રોજેક્ટ જ્યારે પણ પૂરો થશે એ અંગ્રેજીમાં હશે. એમાં કુલિનરી પોએમ્સ અને કુલિનરી મેમોઇર્સ. તો જેમ પ્રાણીઓને મેં મારી કવિતામાં પ્રતીકો તરીકે વાપર્યા, એમ હવે ખાદ્ય સામગ્રીઓને હું પ્રતીકો તરીકે વાપરવા ઈચ્છું છું. તો જેમ કે પાબ્લો નેરુદા છે તો એ ઓડ ટુ કોંગર ચાવડર કવિતા લખે તો એમાં સી ફૂડનો એક સૂપની એ કવિતા હોય, પણ એ ખરેખર સી ફૂડના સૂપની કવિતા નથી હોતી, એ દરિયાની કવિતા હોય છે. જેમ કે સિલ્વિયા પ્લાથ બ્લેકબેરીંગ નામની કવિતા લખે તો એ બ્લેકબેરીની કવિતા નથી, એ એમાં બ્લુ બ્લડ એટલે બ્લુ જ્યુસની આખી જે કવિતા લખે. તો એ રીતે હું પણ પરણ્યા પછી રસોઈ બનાવતા શીખી તો હવે એ જે આખી પ્રોસેસ છે તો એ ક્રિએટિવ પ્રોસેસ છે, કારણ કે સ્વાદનો જે સંબંધ છે એ સીધો સ્મૃતિ સાથેનો સંબંધ છે. અને રસોઈ શીખતા શીખતા હું ઘણા બધા પ્રદેશો અને ઘણી બધી સ્મૃતિઓને નવેસરથી જીવી શકી છું. એટલે અત્યાર સુધી એવું હતું, જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પા હંમેશા એમ કહેતા કે તારે રસોડામાં નહીં જવાનું, તું વાંચ, તારે આગળ વધવાનું છે. પણ હવે મને એમ લાગે છે કે હું જેને એક લેસર એક્ટિવિટી તરીકે જોતી હતી રસોઈને, આઈ યુઝ ટુ લુક ડાઉન ઓન વિમેન, કે જે લોકો આમ સતત રસોડામાં હોય ને ખાવાની વાતો કરતા હોય. પણ હવે મને એમાં બહુ રસ પડે છે, અને સાચું કહું તો હવે એમાં જ વધારે રસ પડે છે સાહિત્ય કરતાં કે વાંચવા કરતાં, કારણ કે બહુ સરસ ક્રિએટિવ પ્રોસેસ છે. એક આખી મંડેન મિરેકલ જેવી એ પ્રોસેસ છે, ખાસ કરીને બેકિંગ. રસોઈ કરતાં કરતાં તો તમે એમાં બીજું ઘણું ઓછું વતું ઉમેરી શકો, કે મીઠું વધારે પડી ગયું તો તમે એમાં થોડોક લીંબુનો રસ નાખી દો. પણ બેકિંગ જે છે એમાં તો એક પ્રમાણ, એમાં તમે લોટની એક 1 કપનું માપ હોય તો એમાં એકદમ આમ આંગળી કરીને એટલું જ, એમાં જરાક પણ જો ઉપર આવી ગયું તો એનો સ્વાદ બદલી જાય. અને એક વખત એ અવનમાં જતું રહે પછી તમે એમાં કંઈ જ ન કરી શકો. પણ એ 5-10 મિનિટમાં પછી જ્યારે એ ટ્રે બહાર આવે ત્યારે એકદમ જાદુની જેમ બહાર આવે. તો આ એક ઘી કવિતા, આ તો જો કે ગુજરાતીમાં જ લખેલી કવિતા છે, પણ જે બીજી કવિતાઓ છે એ બધી જુદી જુદી ખાદ્ય સામગ્રી ઉપર અંગ્રેજીમાં લખી છે. જેમ કે ટ્રફલ્સ મશરૂમ્સ છે, કે ગ્રીન ગાર્લિક છે, કે એવી બધી કવિતાઓ. તો આ કવિતા મેં મમ્મીને અર્પણ કરેલી છે. સવારે આવતો હશે દૂધવાળો રોજની જેમ, તું ઊંઘમાંથી ઉઠીને ધીરેથી ચાલતી તપેલીમાં દૂધ લેતી હોઈશ, પછી ગરમ કરી એ દૂધ ને તેમાંથી મલાઈ તારવતી હોઈશ, ને પછી એ મલાઈ તું ભેગી કરતી હોઈશ દિવસો સુધી દરરોજ. મને પ્રિય ઘરનું ઘી બનાવવા. એ મલાઈ ગરમ કરતી વખતે તું ઊભી રહેતી હોઈશ ગેસના ચૂલા પાસે, અને પછી કંઈક વિચારે ચડી જતી હોઈશ. એ વખતે રસોડામાં તારો એ વૃદ્ધ કરચલીઓવાળો ચહેરો જોવા કોઈ કહેતા કોઈ જ નહીં હોય આસપાસ. બસ ગેસ પર ગરમ થઈ રહ્યું હશે ઘી, શુદ્ધ કણીદાર સુગંધી એ ઘી,
તું તારવી તારવીને ભરતી હોઈશ એક ડબ્બામાં મારા માટે. માં, મને કહેવા દે કે હું અહીં પરદેશમાં જોજનો દૂર જ્યારે ખોલું છું એ ઘીનો ડબ્બો, ત્યારે એ ઘીમાં ભળી ગયું હોય છે બીજું પણ ઘણું બધું. કચ્છના શિયાળાની ઠંડીમાં ઝડપથી અંધારી થઈ જતી સાંજે ઘીમાં લીલું લસણ સાંતળી, તેમાં બાજરાનો લોટ ને લૂણ ભેળવી સગડી પર શેકીને તું બનાવતી એ લીલા લસણના લાડુનો નમકીન સ્વાદ, તું તારા વાળમાં નાખતી એ નારિયેળના તેલની સુગંધ, વરસાદના દિવસોમાં બહાર કપડાં સુકાતા નહીં અને પછી તું ઘરમાં સાડીઓ સૂકવતી એ તારી ભીની ભીની સાડીઓની આર્દ્ર સુગંધ ને ફૂલ, પાન ને પતંગિયાની ડિઝાઇન, તારા જીવનના અનેક સંતોષ અસંતોષથી ભરેલો ઘીનો એ ડબ્બો હું અહીં બહુ જાળવીને સાચવીને વાપરું છું. ક્યારેક તું જતી રહેશે અચાનક અને ત્યારે તારા ગયા પછી એ ડબ્બામાં બાકી રહી ગયું હશે સાવ થોડુંક જ ઘી, અને મને નથી જોવું એ ખાલી તળિયું. હું જાણું છું કે એ તળિયે ઉપસી આવી હશે જાંબલી રંગની એક જાય, અને મને ક્યારેય નહોતો ગમ્યો તારી સાડીનો એ એક રંગ. આજે કુલિનરી પોયમ્સનું વિશ્વ છે ને, એક ખરેખર બહુ ફેસિનેટ કરે એવું વિશ્વ છે. અને હું જેમ જેમ એના વિશે એ કુલિનરી લિટરેચરને લગતી બીજી ચોપડીઓ વાંચું છું તેમ મને ખરેખર મજા આવે છે. મેં 1-2 ચોપડીઓના નામ ખાલી તમારી સાથે શેર કરવા અહીં લખી રાખ્યા. એક તો છે યાસ્મીન અલીભાઈ બ્રાઉનની બુક ધ સેટલર્સ કુકબુક. તો એ પોતે હવે તો લંડનમાં રહે છે, પણ એ ગુજરાતી પરિવાર મૂળ એ લોકો આફ્રિકા ગયા, ઈસ્ટ આફ્રિકા. તો ઇટ્સ અ મેમોર ઓફ લવ, માઇગ્રેશન એન્ડ ફૂડ, અ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન માઇગ્રેશન ટુ ધી UK વાયા ઈસ્ટ આફ્રિકા. એટલે એ ચોપડીમાં ઈસ્ટ આફ્રિકામાં એણે શું ત્યાંનું જે ખાવા પીવાનું હતું એ, અને એની આખી જર્ની લંડનમાં, એટલે એક ઇમિગ્રન્ટની જે એક આખી હિસ્ટ્રી છે એ ફૂડના થ્રુ. અને આ ચોપડી મને વધારે એટલે ગમી કે એમાં દૂધ પાકની પણ રેસીપી હતી. પછી બીજી એક ચોપડી પણ છે લોરા સ્કેનોનની, લોસ્ટ રેવિયોલી રેસિપીસ ઓફ હોબોકિન, અ સર્ચ ફોર ફૂડ એન્ડ ફેમિલી. તો જે ન્યૂ જર્સીમાં જે બધા ઇટાલિયન ઇમિગ્રન્ટ્સ સેટલ થયા, તો એ રેવિયોલીની રેસિપીસ, તો એના દ્વારા એણે પોતાના મૂળની શોધ કરી કે ઇટાલિયન કુકિંગમાં રેવિયોલીનું એક અલગ મહત્ત્વ છે. તો એના દ્વારા એટલે પોતાના મૂળ સુધી પહોંચવાની જે યાત્રા છે એ એણે શબ્દના બદલે રેવિયોલી દ્વારા કરી. આ એક કવિતા પણ થાકમાં છે, પાલર પાણી. અને આ કવિતા મેં લખી છે મૃત્યુ માટે, ગુજરાતી ભાષા માટે અને સિતાંશુ માટે. તો શીર્ષક છે પાલર પાણી. હું કહેતી ચા પીધી, તમે કહેતા ચા પીધો, અને એમ આપણે પ્રેમ કર્યો આપણી પોતાની માલિકીની આ ગુજરાતી ભાષાને. ને એમ આપણે લખી થોડીક કવિતાઓ ગુજરાતીમાં, ક્યારેક કોઈ જાહેર રસ્તા પર હારબંધ ગોઠવાયેલી સ્ટ્રીટ લાઇટોની રોશનીમાં, તો ક્યારેક કોઈ ઘરની પછી તે રેલાતા દીવાના ઝાંખા ઝાંખા પ્રકાશમાં. ક્યારેક હાઈવે પર સામેથી પૂરપાટ દોડી આવતી અને આપણને અથડાઈને નાસી જતી, લખપતથી કોલસા ભરીને આવતી ટ્રકની હેડલાઇટના પચરંગી અજવાળામાં, તો ક્યારેક વળી કાગળ પર દોરેલા સૂરજના આંધળા કરી દેતા ઉજાસમાં. ક્યારેક ગુજરાતી ભાષા ધસી આવી આપણી કવિતામાં, ભુજના હમીરસર તળાવની પાળી તોડીને ગઢની રાંગ સુધી ઉછળતા પાણીની જેમ, તો ક્યારેક આપણે વાગોળતા રહ્યા શબ્દો
મનમાં ને મનમાં કચ્છના વગડામાં ગાંડા બાવળની ફળીઓ ચાવ્યા કરતી કોઈ એકલ દોકલ બકરીની જેમ. અને ક્યારેક વળી કેલિફોર્નિયા જતા આવતા વિમાનની અંદર અંગ્રેજીમાં સંભળાયા કરતી જીવન મરણની સૂચનાઓનો રીડિંગ લેમ્પની માંદી ડીમ લાઇટમાં આપણે કરતા રહ્યા તરજુમો ગુજરાતી કવિતામાં. એક સમય હતો જ્યારે ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા સાંભળવા માટે આમ વાદળોને ચીરી નાખતો પ્રવાસ નહોતો કરવો પડતો. પણ મૃત્યુ હંમેશ આપણી નજીક રહ્યું, વડોદરાના વૃક્ષોની જેમ. મૃત્યુ દુષ્ટ હોવું જોઈએ, નહીં તો દેવો શા માટે અમરત્વને પસંદ કરે? પ્રાચીન ગ્રીક કવિયત્રી સાફોએ કરેલો આવો એક સવાલ મેં ફરી પૂછ્યો હતો તમને વર્ષો પહેલાં વડોદરાની કોઈ વૈશાખી બપોરે, પણ તમે કોઈ જવાબ નહોતા આપી શક્યા, અને એમ મેં મેળવી લીધો હતો એક જવાબ. પછી તો આપણી કવિતાઓમાં જીવતા થયા કંઈ કેટલાય જનાવરો, પાલતુ પ્રાણીઓ ને રાની પશુઓ. ઈજા પામ્યા તેઓ ક્યારેક, પણ જીવતા રહ્યા આપણે પણ એ જનાવરો ભેગા મૃત્યુ પામ્યા વિના હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં. હાથીઓની લંબાતી સૂંઢો, લાંબા દાંત, પાગલ ચિત્કાર અને આપણને કચડી નાખવા ઉગામેલા વજનદાર પગ તળે જમીન સરસા પડેલા આપણે જીવતા રહ્યા મૃત્યુની સાવ લગોલગ જઈને. હવે ન કોઈ સવાલ જીવન વિશે, ન મૃત્યુ વિશે, કે ન તો અમરત્વ વિશે. હવે તો બસ વિમાનના સ્થગિત વાતાવરણમાં અડધી પડધી ઊંઘમાં અધખુલ્લી આંખોએ વિચારે ચડી જઈએ શુદ્ધ ગુજરાતીમાં. ત્યારે વિમાનમાં બાજુની સીટ પર બેઠેલી કોઈ અમેરિકન વ્યક્તિ પૂછે અંગ્રેજીમાં, તમે કંઈ કહ્યું? અને આપણે જવાબ આપીએ ધરાર ગુજરાતીમાં જ, ના કંઈ નહીં. હાથી હવે પગ ઉગામશે, સિંહ હવે મોઢું ખોલશે, મૃત્યુ આવી રહ્યું છે નજીક, વધુ નજીક. ને હું દિલ્હીના લોધી ગાર્ડનમાં ચાલતા ચાલતા એક વૃક્ષ પર લાગેલી તકતીમાં પ્રોઝોપિસ જુલીફ્લોરા નામ વાંચીને તમને કહી રહી છું, આ એ જ છે કચ્છનો ગાંડો બાવળ, આ તેનું વૈજ્ઞાનિક નામ. પછી જરા ત્યાં અટકીને આપણે આગળ વધી જઈએ છીએ. કચ્છના કોઈ ગામમાં આંગણામાં મૂકેલા પ્યાલામાં નળિયા પરથી નીતરતું વરસાદનું ચોખ્ખું પાલર પાણી ભેગું થતું રહેશે. મને બહુ ગમતો આ ગુજરાતી શબ્દ આજે કેટલાય વખત પછી અચાનક યાદ આવ્યો. અમરત્વની આ ઘડીએ, મૃત્યુ તું દુષ્ટ નથી. તો મારી જે રચનાત્મક યાત્રા છે એમાં કવિતાઓ, પછી આજે કુલિનરી પોયમ્સની વાત કરી, એ સિવાય હિન્દીનું એક બીજું નવું પરિમાણ ઉમેરાયું છે. તો હિન્દીમાં પણ હવે કવિતાઓ લખી રહી છું, જેમાં ઘણા બધા જુદા જુદા વિષયો પર, જેમ કે ચીઝે, વસ્તુઓ પરની કવિતાઓ ને એ બધું છે. અને એ સિવાય ટ્રાવેલોગ્સ એટલે યાત્રા વૃત્તાંત, તો એમાં પણ વિયેના, વારાણસી, મેક્સિકો, કંબોડિયા, બધા અત્યાર સુધીની જેટલા દેશોની યાત્રાઓ કરી છે એ બધા વિશે લખી રહી છું. અને આ વૃત્તાંત એવા નથી કે સવારે 5 વાગે ઉઠ્યા અને 6 વાગે ટ્રેન પકડી. એમાં એ પ્રવાસ દરમિયાન જે શહેરો મેં જોયા, અને ખાસ કરીને સ્મૃતિઓની જે સમાંતર યાત્રા છે, કે તમે કોઈ એક શહેરમાં હો દુનિયાના કોઈ બીજા ખૂણે, પણ ત્યાં તમને જે યાદ આવે એ કોઈ ત્રીજી જ જગ્યાની યાદ આવતી હોય.
તો એ એક જે સમાંતર યાત્રા છે એનું એમાં નિરૂપણ છે. અને એ સિવાય એમાં એક મારી આખી જે સમગ્ર યાત્રા છે કચ્છથી કેલિફોર્નિયા, એટલે એમાં કચ્છ વિશેનું પણ એક પ્રકરણ હશે, પછી મુંબઈ વિશેનું પણ એક પ્રકરણ હશે, અને સ્મૃતિ વિશેનું એક અલગ પ્રકરણ છે કે બેઝિકલી વોટ ઇઝ મેમરી. તો મેમરીઝની જે આખી એક વિભાવના છે તો એનું પણ એક પ્રકરણ હશે. તો એ આખી મેન્યુસ્ક્રિપ્ટ લગભગ તૈયાર થઈ ગઈ છે, પણ જ્યારે આવે ત્યારે પુસ્તક સ્વરૂપે કદાચ આવતા વર્ષે હિન્દીમાં. અને એનું નામ મેં પસંદ કર્યું છે આર્દ્ર ભૂમિ, એટલે વેટલેન્ડ્સ, જે કચ્છના વેટલેન્ડ્સ હોય છે. તો હિન્દી રચના હું વાંચી શકું, પણ મારી પાસે એની કોઈ કોપી નથી મોબાઈલમાં. આ એક હિન્દી કવિતા છે જેનું શીર્ષક છે મિલાવટ, અને આમાં એ જ ખાદ્ય સામગ્રીઓની વાત છે. मैं नहीं कर पाती फर्क अब काली मिर्च में मिले हुए पपीते के काले बीज और काली मिर्च के बीच. એટલે આજે બધી ભેળસેળ થઈ રહી છે ને એની જ. काली मिर्च के तीखे स्वाद की स्मृति नहीं रही अब मेरी जिह्वा पर, और पपीते के बीज भी नहीं लगते मुझे स्वादहीन. मैं अब नहीं पहचान पाती दालचीनी के साथ मिले हुए लकड़ी के छोटे टुकड़े, या फिर हींग में मिला हुआ आटा. नहीं बची कोई स्मृति अब मुझ में सुगंध की. कोई ऐतराज ही नहीं मुझे अब घी में मिलाए गए उबले हुए आलू से, या दूध में मिलाए गए चावल के पानी से. शकरकंद पर लगा हो चाहे गेरुआ रंग, या केसर में मिले हों लाल रंग के धागे. दरअसल मैं करना ही नहीं चाहती फ़र्क अब एक जीवन में मिलाए गए दूसरे जीवन से. मेरी रसोई आज प्रसन्न है घुल मिल गए जीवन से. એટલે આ બધી વસ્તુઓની ભેળસેળ થાય છે, પણ એ ચીજોનું, એ વસ્તુઓનું પણ એક વિશ્વ છે. તો આપ સૌનો ખૂબ 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 આભાર. નવજીવન ટ્રસ્ટનો ખૂબ આભાર કે આટલું સરસ સુંદર આયોજન કર્યું, અને આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા મને સાંભળવા માટે, મને મળવા આવ્યા, એ બદલ આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. સિન્સિયરલી, જેન્યુઇનલી થેન્ક યુ. થેન્ક યુ મનીષાબેન. આપની કવિતા અને કવિતા સાથે જોડાયેલા વિશ્વની વાતો અમારા સુધી વહેંચી. આશા રાખીએ કે તમારા સ્મરણો અને પ્રવાસ વર્ણનો બહુ જલ્દી અમારા સુધી પહોંચે. નવજીવન ટ્રસ્ટ વતી અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ અને નવજીવન ટોક્સની સમગ્ર ટીમ વતી અક્ષય દવે અને મનીષાબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અહીંયા પધાર્યા. એક નાનકડી જાહેરાત, જે મેં અગાઉ પણ તમને કહ્યું છે એમ, કે વોટ્સઅપના નિયમો બદલાયા હોવાના કારણે પેલા ગ્રુપ અમારા બધા અમારે ડીએક્ટિવ કરવા પડ્યા છે.
તો આપણે કમ્યુનિટી ક્રિએટ કરી છે, જેમાં આપ જોઈન થઈ શકો છો. દરવાજા પાસે અમે QR કોડ રાખ્યો છે, આપ સ્કેન કરી એ નવજીવનની ટોક્સની આખી જે આ પરંપરા છે એમાં જોઈન થઈ શકો. તો આવનારા કાર્યક્રમની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક તમારા સુધી પહોંચશે. હવે કેટલાક આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડવી છે, એ જરા નોંધી લેજો તમારા મોબાઈલમાં, અને સોશિયલ મીડિયા પર તો આવશે જ, પણ આવનારા કાર્યક્રમની વિગતોમાં કહું તો હવે 15 ફેબ્રુઆરીએ રવિવારે સાંજે, હવે પછીના ઉપક્રમનો આપણો સમયગાળો સાંજે 6 વાગ્યાનો કરીએ છીએ. જેમ જેમ ઉનાળો નજીક આવે છે તો હવે પછીના બધા દરેક ઉપક્રમો સાંજે 6 વાગે થશે. તો 15 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગે રવિવારે બિરેન કોઠારી આવી રહ્યા છે, અને વ્યંગચિત્રોમાં ગાંધી, આ કાર્ટૂનમાં ગાંધીજી કેવી રીતે પ્રેઝન્ટ થયા છે એના વિશે આપણી સાથે વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરી વ્યંગચિત્રોમાં ગાંધી એ વિષય ઉપર બિરેન કોઠારી વાત કરશે. એ પછી સીધા આપણે મળવાના છે 15 માર્ચ રવિવારે. એ સમયે સ્વામી આનંદ, કાકા કાલેલકર અને મનુભાઈ પંચોળી દર્શક, આ 3 મહાન સર્જકોની દ્રષ્ટિએ ગાંધીજી કેવા હતા, આ ત્રણેય સર્જકોએ પોતાના જીવનના એક એક તબક્કે ગાંધીજી વિશે લખાણ લખ્યા છે. તો આવા 3 પુસ્તકો છે જેના વિશે વાત કરવા માટે અજયસિંહ ચૌહાણ, ધ્વનિલ પારેખ અને લલિત ખંભાયતા પધારી રહ્યા છે 15 માર્ચ. એ પછી 29 માર્ચ રવિવાર સાંજે 6 વાગે સપનામાં જાગતું શહેર, મુંબઈ શહેરની અતથી ઇતિ કથાઓ વિશે દીપક મહેતા દ્વારા લિખિત આ પુસ્તક ચલમન મુંબઈ નગરીનો આ બીજો ભાગ છે, સપનામાં જાગતું શહેર. એના વિશે દીપક મહેતા અને ખેવના દેસાઈ મુંબઈથી વાત કરવા આવવાના છે. એ પછી 12 એપ્રિલ રવિવાર સાંજે 6 વાગે મયુર ખાવડુ દ્વારા લિખિત નિબંધ સંગ્રહ આશીર્વાદ ચેમ્બર, એ નિબંધ સંગ્રહ વિશે, એ નિબંધ સંગ્રહનું વિમોચન થવાનું છે, અને એ નિબંધો વિશે મયુર ખાવડુ અને વિજય સોની વાત કરવાના છે 12 એપ્રિલ. એ પછી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિવેક દેસાઈ આપણી સાથે કચ્છડો બારે માસ, કચ્છની પોતાની જે તસવીર કથાઓ છે એ વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરી વિવેક દેસાઈએ દરેક તસવીરોની કથા આપણી સાથે કરવાના છે. તો એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કચ્છડો બારે માસ એ કાર્યક્રમ થવાનો છે. એ પછી મે મહિનામાં 10 મે સાંજે 6 વાગે વિનોદ જોશી આવી રહ્યા છે, બાલ મુકુંદ દવેની કવિતાઓ અને એના કાવ્ય સૌંદર્યમાં રહેલી જે સૃષ્ટિ છે એના વિશે વાત કરવા માટે. તો બાલ મુકુંદ દવે કવિના પુત્ર ચિરંતન દવે પણ એના વિશેના સ્મરણો વાગોળશે, અને વિનોદ જોશી બાલ મુકુંદ દવે વિશે વાત કરશે. છેલ્લે 17 મે રવિવાર સાંજે 6 વાગે દિગપાલસિંહ જાડેજા ગીરની વાતો, એના વિશે, ગીર વિશેના અદ્ભુત એના નિબંધોનું પુસ્તક છે, તો એના વિશે વાત થવાનું છે. અને અંતે 31 મે રવિવાર સાંજે 6 વાગે વચલોદિત કવિઓનો મુશાયરો થવાનો છે. ગુજરાતી ભાષાની એક એવી પેઢી જે ન નવોદિત રહી ન જૂનોદિત થઈ, તો એવી વચલોદિત પેઢી છે આખી. અનંત રાઠોડ, તાહા મંસૂરી, પાર્થ તારપરા, અક્ષય દવે, વનરાજસિંહ સોલંકી, વિરલ દેસાઈ, વચલોદિત અને લિપિ ઓઝા, આ બધા. કારણ કે અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેકભાઈનો એવો એક આગ્રહ છે કે વર્ષમાં 2 મુશાયરા થાય, એમાં એક અનુભવી કવિઓ વાત કરે અને એક આવા નવોદિત અવાજો પણ ઝીલાય. તો આ મેં તમને મે સુધીનું અમારું કેલેન્ડર કહી દીધું છે. આપના વોટ્સઅપમાં તો આ વિગતો આવશે જ, પણ આપ જો વોટ્સઅપથી ન જોડાયા હો તો આ લિંકના માધ્યમથી આપ જોડાઈ શકો છો. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધારે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.